આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ આઈટી એક્ટ એન્ડ પેનલ્ટીઝ ફોર સાયબર ક્રાઇમ. આઈટી એક્ટનો પરિચય અને સાયબર ગુનાઓ માટે દંડ. જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, જેમાં આઈટીએ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 કાયદો ઇલેક્ટ્રોનિક વાણિજ્ય અને ઇલેક્ટ્રોનિક વ્યવહારોને કાનૂની મંજૂરી આપવા, ઈ ગવર્નન્સને સક્ષમ બનાવવા અને સાયબર ગુનાઓને રોકવા માટે ઘડવામાં આવ્યો હતો. જેમાં ગુના મુજબ સજાની જોગવાઈ આપેલ છે, જેમ કે એક્ટ એન્ડ પેનલ્ટીઝ ફોર સાયબર ક્રાઇમ કલમ 65 કમ્પ્યુટર સ્ત્રોત દસ્તાવેજો સાથે ચેડા કરવા 3 વર્ષ સુધી કેદ અથવા 2 લાખ સુધીનો દંડ. 66 કમ્પ્યુટર સિસ્ટમથી હેકિંગ 3 વર્ષ સુધી કેદ અથવા 5 લાખ સુધીનો દંડ. 66 બી ચોરાયેલા કમ્પ્યુટર અથવા સંદેશા વ્યવહાર ઉપકરણ પ્રાપ્ત કરવું 3 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. તે જ રીતે કલમ 66 સી બીજા વ્યક્તિના પાસવર્ડનો ઉપયોગ કરવો 3 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. 66 ડી કમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરીને છેતરપિંડી 3 વર્ષ સુધીની કેદ 1 લાખ સુધીનો દંડ. 66 ઈ બીજાઓની ખાનગી છબીઓ પ્રકાશિત કરવી 3 વર્ષ સુધીની કેદ અથવા 2 લાખ સુધીનો દંડ. આગળ જોઈએ 66 એફ સાયબર આતંકવાદના કૃત્યો આજીવન કેદ. 67 ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ માહિતી પ્રકાશિત કરવી 5 વર્ષ સુધીનો કેદ અથવા 10 લાખ સુધીનો દંડ. 67 એ જાતીય કૃત્યો ધરાવતી છબીઓ પ્રકાશિત કરવી 7 વર્ષ સુધીની કેદ અથવા 10 લાખ સુધીનો દંડ. 67 સી રેકોર્ડ જાળવવામાં નિષ્ફળતા 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ. 68 આદેશોનું પાલન કરવામાં નિષ્ફળતા 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. 69 ડેટા ડિક્રિપ્ટ કરવામાં નિષ્ફળતા 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ. ત્યાર પછી 70 સુરક્ષિત સિસ્ટમની એક્સેસ સુરક્ષિત કરવી અથવા એક્સેસ સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવો 10 વર્ષ સુધીની કેદ અથવા દંડ. 71 ખોટી રજૂઆત 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. 72 ગુપ્તતા અને ગોપનીયતાનો ભંગ 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. અને અંતે 72 એ કાયદેસર કરારના ભંગમાં માહિતીનો ખુલાસો 3 વર્ષ સુધીની કેદ અથવા 5 લાખ સુધીનો દંડ. 73 ચોક્કસ વિગતોમાં ખોટા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર પ્રમાણપત્ર પ્રકાશિત કરવું 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. 74 કપટપૂર્ણ હેતુ માટે પ્રકાશન 2 વર્ષ સુધીની કેદ અથવા 1 લાખ સુધીનો દંડ. આ પ્રકારે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે સંકળાયેલા ગુનાઓ અને તેની સજાની જાણકારી મેળવી. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.